Krishna
गोविंद हरे मुरारीनाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारीनाथ नारायण वासुदेव हे नाथ 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 नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव आज हमारे आंगनिये आनंद आज हमारे आंगनिये आनंद अपार गरवा गणेश जी આવ્યા છે ગરવા ગણેશજી આવ્યા છે દ્વાર
ગણેશજી આવ્યા છે દ્વાર. ગરબા ગણેશજી આવ્યા છે દ્વાર. आज हमारे आंगण आनंद अपार भरवा गणेशजी આવ્યા છે. हमारा परम पूज्य गुरुदेव राम भगत है પોતાના સમગ્ર જીવન દરમિયાન એટલા બધા રંગ ભર્યા રસ ભર્યા પદો લખ્યા. હું મારી ભાષામાં કહું તો આખું ઉપવન આખો બગીચો આપણા માટે તૈયાર કરીને ખેડી રાખ્યો બનાવી એક એક પુષ્પ મને જ્યાં સુધી ચિંતન કરું છું જ્યાં સુધી વાંચન કરું છું એક રસ એવો નહીં હોય એક વિષય નહીં એવો હોય જેમાં રામ ભક્તે પોતાનો પગ નહીં મૂક્યો અને ઘણું કરવું નહીં. એનાથી વધુ કહું તો હું વારંવાર કહું છું ને મને હજુ સમજમાં આ નથી આવતું તો આગળ તો શું આવે કે 4 ચોપડી ભણેલો વ્યક્તિ 10,000 ઉપરાંત ભક્તિ પદ
કેટલાક આખ્યાનો સાહેબ સમાજને માટે એટલું બધું છોડી ગયા આપણા માટે. હું એવું મેં વિચાર કર્યો હતો કે હું 7 રંગની વાત કરી શકું. રામ ભક્તના કેટલાક વિષયો મેં પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે હું 7 વિષય પર 7 રંગ ઉપર વાત કરીશ. રામ ભગત પણ પછી તો મારી મતી જ નથી ચાલતી હવે સાહેબ, સમજો. કારણ કે હું રોજ પાછો વિચાર કરું એટલે કે આ રહી જાય છે, આ રહી જાય, કેટલું પણ એમાં મુખ્ય 7 રંગ 7 વિષય. મારી પાસે સમય ઘણો ઓછો છે વાલા, અને સંગીતનો પાછો સદવારો છે, એટલે જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધી પહોંચશું. પછી ભગવાન ઠાકોરજી જ્યારે કરાવશે ત્યારે. પણ 7 રંગનો એક રંગ છે પ્રાર્થનાનો, અરજનો. નંબર 1 પ્રાર્થના અથવા અરજ. રામ ભગતે પ્રાર્થના અથવા અરજના એટલા બધા પદો લખ્યા છે, અસંખ્ય. બીજો રંગ છે ભક્તિ પ્રગટ. ભગવાનની નિતાંત ભક્તિના પદો લખ્યા છે, જે મને ને તમને ભગવાનના શ્રી ચરણ સુધી જવા માટે અથવા દ્રષ્ટિ કરવા માટે કાફી છે. અને એકદમ સરળ ભાષામાં વેદની ઋચાઓને જાણે આપણા માટે થઈને એકદમ ઈઝીલી સામાન્ય માણસોને સમજણ પડી શકે એવી ભાષામાં ભક્તિ પ્રગ લખ્યા છે. આ બીજો રંગ. ત્રીજો છે શરણાગતિનો ભાવ. એટલા પદો લખ્યા કે જેમાં શરણાગતિ ફક્ત ને ફક્ત ભગવાન પરત્વેની શરણાગતિનો ભાવ. ચોથો ભાવ છે માર્મિક અથવા બોધ. રામ ભગતે માર્મિક, જેમ અખાના ચાબખા વખણાતા, અખો ભગત અખાના ચાબખા. રામ ભગતે સમાજમાંથી જે જોયું એ સીધું મને તમને દર્પણ બતાવી દીધું. સી, લુક એટ ધીસ. આ સમાજ છે, તમારે આ સમાજની સામે આવી રીતે જીવવાનું છે. માર્મિક અથવા બોધના ભજનો. પાંચમું છે ગુણાનુવાદ. ભગવાનના ફક્ત ગુણાનુવાદના ભજનો, ફક્ત ગુણ, બીજું કઈ નહીં આવે. છઠ્ઠું છે આધ્યાત્મિક અર્થઘટન વાળા ભજન, જેમાં ક્રીમ છે, જેમાં મર્મ છે. ભાગવતમાં એમ કહેવામાં આવે છે કે શ્લોક જે કહે છે એના કરતા વિપરીત જેનો અર્થ નીકળતો હોય છે. આ ભાગવત કહે છે. ઘણી વાર આપણને ખબર જ નહીં પડે કે આ શ્લોક શું કહેવા માંગે છે. કહેવાય ને મારે ક્યાં ને ઉગાવે ક્યાં. એવા આધ્યાત્મિક અર્થઘટન વાળા. અને 7મો રંગ છે ભગવાનની લીલા. બસ લીલા ભગવાનની. ભગવાને શ્રી કૃષ્ણએ જેટલી લીલા કરી, મુખ્યત્વે રામ ભગતે રણછોડરાયના અને શ્રી કૃષ્ણના ભજનો પદો ખૂબ લખ્યા છે. એવું નથી કે પછી રામના નથી લખ્યા. રામના પણ શોધવા જઈએ તો ઘણા બધા લખ્યા. શંકરના પણ એટલા લખ્યા, માતાજીના પણ એટલા લખ્યા, દેવીઓના પણ લખ્યા છે. કેટલી સાખીઓ મનહર છંદ ગાય, ગીતી, મરાઠી સાખી, આ બધા આખ્યાનોના અંગો છે. આવા 7 રંગમાંનો પહેલો રંગ આપણે જોઈએ પ્રાર્થના, અરજ. એમાં સિરમોર જો કોઈ આવે તો ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે, અને બીજું ઓ વિશ્વાસુના વિશ્વાસુ. તમે સમજાય છે. પણ હું કેટલી વાર ગાઈ ચૂક્યો છું ને, ભવિષ્યમાં પણ ગાઈશ. એટલે આજે એક બીજો ભાવ અરજનો, પ્રાર્થનાનો, કદાચ આટલી વિસ્તૃત જાહેરમાં હું પ્રથમ વખત કદાચ ગાઈ રહ્યો છું. આવો પ્રેમ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરો. જરા ધ્યાને તમે ધરજો, જરા મારા તરફ ફરજો. તમોને હું લખી દઉં છું, તમોને હું
બધું કહું છું જરા ધ્યાની તમે ધરજો જરા મારા તરફ ફરજો તમોને હું લખી દઉં છું તમોને હું બધું કહું છું જરા મારા તરફ ફરજો કોઈ ધ્યાન આપે છે અશાંતિ ખૂબ આવે છે ઉપાધિમાં જીવન બીતે અશાંતિ ખૂબ આવે છે નદી છે સુખની છાયા રડીને ડીગ જાય છે નદી છે સુખની છાયા રડીને ડીગ જાય છે તમે શિર છત્ર થઈ રહેજો જરા મારી તરફ રહેજો જરા ધ્યાન તમોને હું બધું કહું છું તમો
કહ્યું જરા ધ્યાને તમે ધરજો, જરા મારા તરફ ધરજો. અરજ તો કેટલી બધી કરી. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે જે પણ થયું પ્રેમથી, અરજીથી. એક રંગ છે ભક્તિનો. રામ ભગતે ભક્તિ પ્રદ બહુ ગાયા, બહુ લખ્યા. એમાં મને બહુ જ ગમે એવું હોય તો છબીલાની મૂર્તિને જુઓ ધારી ધારી, જુઓ ધારી ધારી. અને ઓરંગીલા રણછોડ તમારું મનહર ઉખડું છે ઇત્યાદિ ઘણા બધા ગાયા. પણ આજે જેને મેં પસંદ કરી છે અને એ પદ છે ભક્તિ પ્રદ કે ભૂલ્યો કેમ ભૂલાય પેલો છોડાય મારા દિલડાને આવી દોરાવતો. કેમ ભૂલાય પેલો રણ છોડરાય મારા દિલડાને આવી દોરાવતો.
નૈના પ્રેમ અશ્રુથી નીકળતી જ્યારે આરતી એની ઉતરતી નૈના પ્રેમ અશ્રુથી નીકળતી આવે હૈયામાં ભાવની વરતી વૃત્તિએની શંકા તે વરતી આવે હૈયાની વરતી વૃત્તિની શંકા તે વરતી ત્યાંથી દૂર ના થાય એવો કૈયો ખેંચાય મારા દિલડાને આવી બોલાવતો બોલાય પેલો રણ છોડાય મારા દિલડાને આવી બોલાવજો એની નજરોથી નજર મિલાવું એના સામે સ્થિર થઈ જાઉં નજરોથી નજર મિલાવું એના સામે હું સ્થિર થઈ જાઉં શક્તિમાં શ્રદ્ધા લાવું એની ભક્તિમાં એ રમી જાઉં એની શક્તિમાં શ્રદ્ધા લાવું ભક્તિમાં એ રમી જાઉં. એ
જ્યારે આ પદ ગાતો હોઉં અને અથવા કોઈ પણ થાય ત્યારે એમ જ લાગે અને એમ જ લાગે એટલી સત્ય તમારી સામે રણછોડાઈ ઉભો થયો અને મંગળ આરતી થતી હોય અને એક બાજુ કેસર સ્નાન થતું હોય અને કેટલા ભાવિકોને આંખની અંદરથી દસમો તારા વહેતી હોય છે આ બેહૂબ રણછોડાઈ સાક્ષાત જાણે દર્શન આપતા હોય એવી પ્રતીતિ થાય અને ક્યારે થાય એવા પદો હોય તો ભજન મને ને તમને એ જે ભાવમાં તમે ને હું ભજન ગાઈએ છીએ ભાવની સાથે એનું જોડાણ કરે છે એનું સંયોજન કરે છે એની એકતા કરે છે અદ્વૈતતા કરે છે આવા ભક્તિ પ્રત્યે પછીનો વિષય છે શરણાગતિનો ભાવ આ જ રાગનું તમે મારા થયા હું તમારો થયો નંદલાલા આવો આવો કનૈયા તમે મારા થયા શરણાગતિ રણ છોડ રે હુંકારો ને તુમારો મારા સ્નેહ તણો સખવારો મારા મનમાં તનમાં રણ છોડ પણ મેં આજે પસંદ કર્યું છે શરણાગતિનો ભાવ મારા રામ ભગત ને ખબર નહીં ક્યાં પણ આ ભજન આવે ને રૂવાડા ઉભા થઈ જાય રંગીલા રણ છોડ શરણ તારે આવ્યો છું
જરા ન જોતો આરું મુજ સામે તું જોતો રહેજે જરા ના જોતો આવું રામ ભક્ત હું મારા હૃદયમાં તારો રામ ભક્ત હું મારા હૃદયમાં તારો મોટો પાડું મુજથી મુખડું ના બોલ મુજથી મુખડું ના બોલ શરણ હું તારે આવ્યો મુજથી મુકડું ના શરણ હું તારે આવ્યો નારાયણ જો શરણ હું તારે આવ્યો શરણ હું તારે આવ્યો શરણાગતિનો ભાવ છે. મારી પાસે સમયની પાબંદી છે, નહીં તો બહુ સંચા એક એક પદ રામ ભગતે શરણાગતિને લીધા. સમય કે છે કે આપણે નંબર 4 માર્મિક અથવા તો બોધવાચક. સી કોઈ પણ વાતને સૈદ્ધાંતિક રીતે સાબિત કરવી હોય તો એને ઉદાહરણ આપવું પડે. ઉદાહરણથી કોઈ પણ વાત સિદ્ધ થઈ જતી હોય. કોઈ વાત એવી હોય કે આપણને સીધે સીધી સમજણ નહીં પડે, પણ ઉદાહરણ આપો તો તમને ખબર પડી જાય. જેવી રીતે કોઈએ કહ્યું કે માયા અને ભક્તિમાં અને જ્ઞાનમાં શું ફરક? તો ખૂબ સરસ જવાબ હતો એનો, ઉત્તર પ્રત્યુત્તર ખૂબ સરસ હતો કે જ્ઞાન એને કહી શકાય કદાચ કે આપણે કેળું ખાતા હોય અને કેળાની છાલ જે છે એ કચરા પેટીમાં કે ડસ્ટબિનમાં નાખવી એ સ્વાભાવિક છે, જ્ઞાન છે ને હોવું પણ જોઈએ. તો પછી ભક્તિમાં આમાં ભક્તિ ક્યાં આવી? તો કે છે કે એની એ જ કેળાની છાલ તમે કોઈ ગાયને ખવડાવી દો, એ ભક્તિ થઈ. તો આવી રીતના ઉદાહરણ આપવામાં આવે તો આપણને તરત ખબર પડે, સમજણ પડે. અને એટલા માટે માર્મિક અને અથવા તો બોધવાચક સીધે સીધા આપણને ખબર પડે એવા વચનો કેટલા બધા. માયાની બાજી બિછાવે બિછાવે ક્યારે તને ભૂદરની ભક્તિ ભાવે. માયાની બાજી બિછાવે ક્યારે તને ભૂદરની. આખી જિંદગી માયામાં રહીએ છીએ આપણે, માયામાં ખદબદીએ, પણ ભૂદર યાર ભગવાનની ભક્તિ ક્યારે ભાવશે? આખો પદ એટલું સુંદર માર્મિક અને બોધવાચક છે. અથવા તો તક ઝડપી લે તો બહુ સારું, હે તક ઝડપી લે તો બહુ સારું, એ તારું જીવન થાશે ન્યારું. અવસર એ જાય છે तक ઝડપી લે તો. अवसर जाए છે, ये दिन जो बीत जाएगा, ये पल जो बीत जाती है वो वापस नहीं आती.
નીકળેલા શબ્દ ગઈ વહી ગયેલી ઘડી અથવા તો પળ અને આજ એ પાછી નથી આવવાની. એટલે જીવન જીવી લ્યો. આપણે ધારીએ તો પણ મોડામાંના શબ્દ નીકળ્યા હોય પછી you should have to follow it. You must follow it. તમારે શબ્દને પકડીને એની પાછળ જવું પડે. જ્યાં સુધી શબ્દ તમારી પાસે છે ત્યાં સુધી તમે શબ્દના માલિક છો. પણ મોડામાંથી નીકળેલા મુખમાંથી નીકળેલા શબ્દ જ્યારે નીકળી જાય પછી તમે એના ગુલામ થઈ જાઓ. તમારે ગુલામી કરવી પડે. અને એટલા માટે જ આપણામાં કહેવાય કે વાણીને પાણી બહુ વિચારીને વાપરો. બંનેને શુદ્ધ રાખો. માર્મિક ભજનોની અંદર એક પદ રામ ભગત બહુ જ ગાતા. ચેતન ચેત જે આ છે ખેલ જગતનો ખેલ જગતનો ખોટો એ ખેલ જગતનો ખોટો એક દિન પડશે જમનો સોતો રે ચેતન ચેત જે રે આ છે ખેલ જગતનો ચેતન ચેત જે સાચો રસ્તો ભૂલાવી દઈને માયાએ વાળ્યો ખોટો. સાચો રસ્તો ભૂલાવી દઈને માયાએ વાળો ભૂલો. સાચી કમાણી સૌને ગુમાવે. સાચી કમાણી સૌને ગુમાવે. સાચી કમાણી સૌને ગુમાવે. સાચી કમાણી સૌને ગુમાવે. રોજ ઉઠી જાણીને પગલા ભરજો નહીં તો ખોટાનો ખોટો. સમજી વિચારીને પગલાં ભરજો, નહીં તો ખોટાડો. હાથે કીધું તે સાથે ભાઈ. હાથે કીધું તે સાથે પાડી. પાછળ ના દેશે તો
તૂટી જાશે જેમ જળનો પરપોટો માયાનો ભૂતો તૂટી જાશે જેમ જળનો પડપોટો. રામ ભક્ત શ્યામ તને કૃષ્ણ પૂછશે રામ ભક્ત શ્યામ તને કરીને પૂછશે. રામ ભક્ત શ્યામ તને કદી ના પૂછશે રામ ભક્ત શ્યામ તને કરીને પૂછશે. કેટલી કમાયો चेतू भाई तो चेती जाजे गाड़ी ये समय बीत गया है वो वापस नहीं आने वाला. कितना अच्छा जे हाथी કર્યું છે એ સાથે આવશે વાલા. પાછળના દેશે કોઈ લોકોને કર્યા છે એ તો પણ શું. और इसलिए हाथे के साथे ની કહેવત સાથે રામ ભક્ત સુંદર માર્ગિક બોધ મળને તમને આપે છે. आओ આગળ ભગવત ગુણાનું ભગવત રામ ભગતે ભગવત ગુણાનું લટકારાનો લટકો ને ચટકારાનો ચટકો મારા ભાઈએ ઝટકો એક માગીને ગયો. ભગવાનના ગુણાનું આજે મેં નક્કી કર્યું છે એ ગામ સીધે સીધી વાત. ઓ રંગીલા રણ છોડ તારો જોવા જેવો વટ છે. તારણ છોડ તારો જોવા જેવો વટ છે. તું કલ્પતરુનો છોડ વળી વ્યાપક તું ઘટ ઘટ છે. કલ્પતરુનો છોડ વળી વ્યાપક તું ઘટ ઘટ છે. તારી આંખો અમૃત જેવી તારી આંખો અમૃત જેવી તારી સુરત સાવરી કેવી તારી સુરત સાવરી કેવી કોઈ શોધી શકે ના કોઈ. તારું સ્વરૂપ ચોખ્ખું ચત છે. કોઈ શોધી શકે ના કોઈ. તારું સ્વરૂપ ચોખ્ખું ચત છે. રંગીલા રણ છોડ તારો જોવા જેવો વટ છે. નારાયણ છોડ તારો જોવા જેવો વટ છે.
ભગવત ગુણાનુવાદમાં રામ ભક્તે કમાલ કરી છે. એની કલમ જ્યારે આધ્યાત્મિક અર્થઘટન પર ચાલે, હું માનું છું ત્યાં સુધી ગુજરાતના નહીં પણ ભારતભરના ભક્ત કવિઓએ પણ આટલી ઊંડાણપૂર્વક કદાચ કોઈક એવો હશે કવિ, ભક્ત કવિ જેને આવા બધા વિચાર કર્યા હશે. રામ ભગતે આધ્યાત્મિક અર્થઘટન પર એટલા બધા પદો લખ્યા છે અને એવા બધા પાછા માર્મિક આધ્યાત્મિક અર્થઘટનનો અર્થ મારી દ્રષ્ટિએ એવો થાય કે પદ શું કહે છે અને અર્થ કયો નીકળે છે. પદ કઈ બીજું જ કહેતું હોય અને પાછું જેમાં છે એમાં તો પાછું રથ છે, પણ તદ ઉપરાંત અન્ય અર્થ થતા હોય. જે વિષયમાં છે, જે ભાવમાં છે, એ ભાવને જકડી રાખીને પછી અન્ય ભાવમાં એ જ રીતે પાછું પ્રવેશ કરવાનો. This is too hard. અને પાછું આખા ને આખા પદ એ રીતે પાછા વર્ણવેલા, જેમાં મુખ્યત્વે આવ્યો સેવાના ક્ષેત્રમાં શાણો એ ઘઉંનો દાણો. રામ ભક્તે આ પદ એવું લખ્યું, સેવાના ક્ષેત્રમાં જ્યારે દાણો ઘઉંનો દાણો આવ્યો ત્યારે એને કેટલા બધા કષ્ટ સહન કરવા પડ્યા છે. રામ ભક્તે આને ગુરુ અને શિષ્ય તરીકે મૂલ્યા છે. આ પદની અંદર ઘઉંના દાણાની યાત્રા બતાવી છે કે ઘઉંનો દાણો જ્યાંથી પેદા થયો ત્યાંથી લઈ પછી ઘરે આવ્યો અને પછી ઘંટીએ ગયો અને પછી રાંધનારીએ એને કણક બાંધી, લોટ બાંધ્યો. એ રાંધનારી બાઈ, એ રાંધનારી બહેન, મહિલા ગૃહિણી એટલે આપણા સદગુરુ. જેમ એ ઘઉંના દાણાને ટીપીને ગોળ કરે એમ ગુરુ પણ મનને તમને પૂર્ણ કરે. આવા અર્થઘટન વાળી કેટલી વાતો. તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો. શ્રદ્ધાની સાયકલ ચલવી. વાત આવે છે સાયકલની, પણ સાથે સાથે એક જ પદની અંદર બંને ભાવ, સેવા સ્મરણના બે વિલ જોડી, હૈયે હિંમત રાખો થોડી. કેટલા સુંદર સુંદર પદો. પણ મેં આજે જે નક્કી કર્યું છે એ છે સુરે. ઓ વાલા મારી પતંગ તું જજન, ઓ વાલા મારી પતંગ તું જજનાવજે. વાલા મારી પતંગ તું જજન, ઓ વાલા મારી પતંગ તું જજનાવજે. તારે હાથે દોર કનૈયા, તારે હાથે દોર કનૈયા, ગગને ખૂબ લહેરા,
જોજે ડગમગતી રગેના જોજે સ્થિરતાએ ત્યાગેના જોજે સ્થિરતાએ ત્યાગેના વારે વારે ભૂલાત મારે વારે વારે ભૂલાત મારે યારે તું અટકાવજે પતંગ તુજે ચઢાવજે ઓ વાલા મારી પતંગ તુજ ચઢાવજે જોજે અધવચ્ચે ના અટકે જોજે અધવચ્ચે ના અટકે જોજે કમન પણ ના છટકે જોજે કમાન પણ ના છટકે અને વિનાએ તો સંયમ કેરી આયે તો સંયમ કેરી ઇન્ની તું બંધાવજે પતંગ તુજે મારી પતંગ તુજ ચઢાવજે જોજે પેચ ન જામી જાય જોજે પેચ ના જામી જાય જામે છતાંય કટ ના થાય જામે છતાંય કટ ના થાય અને એવી રીતે દિલ મૂકીને રીતે દિલ મૂકીને સંકટ થકી બચાવજે પતંગ તુજે ચઢાવે મારી પતંગ તુજ ચઢાવે માયા જોડે ના લપટાએ માયા જોડે ના લપટાએ પૃથ્વી પર પડના પતંગ પૃથ્વી પર પડના પતંગ રામ ભક્તની પુનિત પતંગ રે રામ ભક્તની પુનિત પતંગ રે મગને તું સ્થિર રાખજે પતંગ તુજ ચઢાવે ઓ વાલા મારી પતંગ તુજ ચઢાવે મદરૂપી પતંગની વાત અહીંયા કરી છે.
हे प्रभु हमारा मन रूपी पतंग ने तारे जगाओ। ये देखिए कई बार ऐसा होता है, हम जिसे समझते हैं आध्यात्मिक जगत में, धार्मिक जगत में बहुत आगे निकल जाने वाले भी कभी कभार विफल हो जाते हैं। नारद मुनि विचार तो करो साहेब, भगवान नो प्रथम क्रमांक नो भगत छे, पण ते छतां भगवान ની માયાથી કોઈ પર નથી, અને અથવા તો ભગવાનને એવું સાબિત પણ નહોતું કરવું, પણ ભગવાન એકી વખતે બે વાતને સિદ્ધ કરે છે। ભગવાન કહે છે કે મારા જે ભક્ત હોય છે ये जो संसार तरफ વધારે પડતા એ નમતા હોય તો હું મારી ફરજથી અને મારો હેતુ શુદ્ધ છે। નારદ મુનિએ જ્યારે વાત પૂછી છે ભગવાન રામને કે હે પ્રભુ આપે મારા લગ્ન કેમ નહોતા થવા દીધા, અને ત્યારે ભગવાને જવાબ એ આપ્યો હતો કે મારા ભક્તને હું જાણું છું લગ્ન ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ નિષેધ નથી અથવા તો બાધા નથી, પણ તમારા જેવા ભક્તને માટે થઈને તમે પહોંચી ગયેલા, મારી પાસે આવી ગયેલા ભક્ત છો, અને મારે તમને મારાથી દૂર નહોતા કરવા, એટલા માટે મેં તમને લગ્ન નહોતા થવા દીધા। હવે આવી મનરૂપી પતંગની દોર ભગવાનના હાથમાં હોય તો એ પતંગ કદાચ એની કમાન છટકી પણ જાય। કમાન એટલે મનની કમાન, આપણે નથી કહેતા ઓલાની કમાન છટકી છે, આ મનરૂપી કમાન છટકે નહીં, એનું ધ્યાન ભગવાન તારે રાખવાનું। વધારે પડતો હું સંસારની અંદર લોપાઈ નહીં જાઉં ને રોપાઈ જાઉં અથવા ખેંચાઉં ત્યારે સંયમ કેરી કિન્ની તારે બંધાવવાની। વાલા હું સંસારી છું, અને કોઈ વખત સંસારમાં રહ્યા છે એટલે સાહેબ સ્વાભાવિક છે કોઈ વખત મનભેદ થાય, મતભેદ થાય ત્યારે તું મારા મનને સંયમ કરજે, લોકોના નહીં। મારા મન પર એવી લગામ લગાવજે અથવા તો એવી ઢીલ મૂકવાની મને શક્તિ આપજે કે હું છોડું, હું ત્યાગું, હું જતું કરું, અને આવી રીતે સંકટથી બચાવજે। વળી પછી કહ્યું છે કે માયા જાળે ના, મારું મનરૂપી પતંગ જે છે એ માયાના જાળ પર લપટાશે તો હું કોઈ દિવસ પેલું નહીં, અને પાછું એ પણ કહ્યું પૃથ્વી પર પણ નહીં પટકાવવો જોઈએ। મારો પતંગ જે છે તો કોઈ વ્યવસ્થિત ચગાવવા વાળો હોય એના હાથમાં આવે ત્યારે તું જ છે, એમ કરીને મને તમને આ સમજાવ્યું છે। કેટલું સુંદર આધ્યાત્મિક અર્થઘટન છે। અને હવે અંતિમ એ છે ભગવત લીલા, ભગવાનની અનેકો લીલા। દસમ સ્કંદ વાંચીએ એટલે ભગવાનની લીલાની અંદર એવા આપણે ગરકો થઈ જઈએ। રામ ભગત એટલી બધી લીલાઓના દર્શન રાસ લીલામાં પેલો રાસ રચૈયો આવે, પેલો નાચ નચૈયો આવે, આવે હસતો હસતો શ્યામ આવે, ખસતો ખસતો શ્યામ, પેલો રાસ રચૈયો આવે। ભગવત લીલામાં રાસની લીલાનું વર્ણન રામ ભગતે આ પદમાં કર્યું છે। માખણ ચોરીની લીલાના એટલા બધા પદો રામ ભગતે લખ્યા છે। હો શ્યામ તને એક વાત કહું કે ઘર એક તોડવું છે, એના ઘરમાં છે માખણ બહુ, કે ઘર એક તોડવું છે। આ માખણ ચોરીની લીલાના એટલા બધા પદો છે, પણ આજે મેં નવું એક લીલાનું પદ નક્કી કર્યું છે, और ये કે મન સુખ બોલાવે તને, તન સુખ બોલાવે, સુખ બોલાવે તને, તન સુખ બોલાવે, એ હાલને કાના તું આવે તો ખૂબ મજા
પૂરી કરીને આજે મારી વર્ષગાંઠ નિમિત્તે ઘણી બધી શુભેચ્છાઓ આવી છે અને આપ સૌને જેણે મને શુભેચ્છા મોકલી છે અને જેના મનની અંદર મારા માટે શુદ્ધ ભાવ છે એ સૌને સૌ હરિભક્તોને ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ સાથે આપણે રામ ભક્તને આ 7 રંગમાં જોયા આશા રાખું ભવિષ્યની અંદર બીજા ઘણા રંગોની અંદર આપણે રામ ભક્તને જોતા રહીશું આવો પ્રેમ અને શ્રદ્ધાથી અંતિમ પ્રાર્થના ભગવાનને કરીએ હું તારી બોલાવું કે પ્રભુ મારી ખબર આ તો તારી મારી દેવી વાત છે કોઈ ત્રીજો ન જાણે લે હું તારી બોલાવું કે પ્રભુ મારી ખબર તું લે મારી વાણી અવિચળ જો સંગાથે મન તારો ઈશારો દે તારી વાત તું માને મને પાગલ બનાવ્યો સ્વીકારું આ તો તારી મારી બેની વાત છે કોઈ તારી જગનું દેવું છે રત સેવાનું લેવું છે પડે કષ્ટ તે સહેવું છે કોઈને નવું કહેવું છે તારી સાથે રહેવું છે
न चाहो निर्वाण जन्म जन्म रति राम पद यह वरदान दया। सियावर रामचंद्र की जय, राधे वर कृष्ण चंद्र की जय, पवन सुत हनुमान जय, श्री कृष्ण कन्हैया की जय, द्वारिकाधीश की जय, रणछोड़राय की जय, बाल कृष्ण भगवान की जय, श्री अम्बे माता की जय, सद्गुरुदेव की जय, संत श्री पुनीत महाराज की जय, श्री राम